ભરૂચ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી। કોલેજ રોડ પર ગટરોમાંથી માનવ શીશ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે। ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવ શીશ મળી આવ્યો હતો। શ્વાનો માનવ શીશને ચૂથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી। આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી। તે દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો। તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો। તો સોમવારે સવારે પણ એક હાથ મળી આવ્યો હતો। પોલીસે આ મામલામાં મૃતકની ઓળખ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી, ત્યારે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। સચિનનો કોઈ પતો ન લાગતા તેણે ગુમ થવા અંગે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી। ગટરમાંથી મળેલ હાથ પરના ટેટુના આધારે પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે। આ મામલામાં મૃતક સચિનની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ તેના અંગો કાપી પોલીસને ગુમરાહ કરવા માટે ગટરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને